જૂનાગઢ જિલ્લાના વંથલીમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વંથલીમાં પ્રેમ સંબંધની આશંકા રાખી એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જોકે ઘટનાની ગંભીરતાને જોઈને સક્રિય થયેલી વંથલી પોલીસે ફિલ્મી ડબ્બે ઓપરેશન પાર પાડીને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત 3 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. વંથલીના ભલાઈસા પીરની દરગાહ પાસે ગત રાત્રિએ લોહિયાળ જંગ ખેલાયો હતો. વંથલીના રહેવાસી મુસાલભાઈ સોઢાના પુત્ર તાજીમનને પ્રેમ સંબંધની શંકા રાખીને આરોપીએ લોખંડના સળિયા અને છરીના ઘા ઝીકીને રહેસી નાખ્યો હતો. આ હુમલામાં સાકિર નામના અન્ય એક વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ વંથલી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. જૂનાગઢ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ ટીમ અને બાતમીદારો પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ કેશોદ તાલુકાના અગતરાઈ ગામ પાસે આવેલા એક મરઘા ફાર્મ એટલે કે પોલ્ટ્રી ફાર્મ નજીક છુપાયેલા છે. વંથલી પોલીસ સ્ટેશન ખાતે ભલાઈસા પીરની દરગાહ આવેલી છે. તે જગ્યા ખાતે ખૂનનો બનાવ બનેલો છે. બનાવની વિગત એવી છે કે રફીકશા સરવદી એમના જે દીકરી છે ઇકરાના કરીને, તે તાજીમ મુસાભાઈ સોઢા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. આ કારણોસર બંને પરિવાર વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી, જેના કારણે રફીકશા કાસમશા સરવદી તથા અકરમશા હનીફશા સરવદી, અરબાઝશા રફીકશા સરવદી અને ઇરફાનશા અમીનશા બાનવા નામના વ્યક્તિઓએ ભેગા મળીને ભલાઈસા પીરની દરગાહ ખાતે તાજીમ મુસાભાઈ સોઢાને લાકડાના ધોકા વડે, લોખંડના સળિયા વડે તથા છરી વડે જીવલેણ હુમલો કરી તેમનું મૃત્યુ નિપજાવેલ છે. આ સમય દરમિયાન ત્યાં હાજર શકીલ જેઠવા નામના જે વ્યક્તિ હતા તેઓને પણ ઈજા પહોંચાડેલી છે અને આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે. આ ગુનાના કામે 3 આરોપીઓ રફીકશા કાસમશા સરવદી, અકરમશા હનીફશા સરવદી અને અરબાઝશા રફીકશા સરવદી નામના આરોપીઓને હાલ અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ઇરફાનશા અમીનશા બાનવા નામનો જે વ્યક્તિ છે જે આ કામે આરોપી છે તેને પણ ધરપકડ કરવા પોલીસ હાથ પ્રયાસરત છે. સોઢા મારો ભાઈ તાજીમ મુસાભાઈ સોઢા લાઇટો ફિટ કરવા આવ્યો હતો સોમવારે. તો અહીંયાથી જૂની અગાઉની 3 ફરિયાદ કરેલ છે. એક દવાની, ખંડણીની ને લૂંટની. ને મારા ભાઈને 3 જણા અહીંયા મારવા આવ્યા હતા. માથામાં ગંભીર ઈજાઓ પહોંચાવી, ધોકા પાઇપું વેળે, દવાખાને પૂછવા ન દીધો. 108 આવી ગઈ, પોલીસ બી આવી ગઈ ને તપાસ હાથ ધરી. અકરમશા હનીફશા સરવદી, રફીકશા કાસમશા સરવદી, અરબાઝશા કાસમશા સરવદી, બાકી અજાણો શખ્સો છે. અમને ન્યાય આપો, મારા ભાઈને ન્યાય આપો. મારું નામ સોયબ અહમદ અમરેલિયા, ગામ વંથલી. અમે અહીંયા રાતના સમયે કાલના પરમદી મોટી રાત હતી 3 તારીખે મંગળવારના દિવસે. તો અમે સોમવારના લાઇટો લાગી હતી ફિટ કરવા આવ્યા હતા. અમે 5 જણા આવ્યા હતા. એમાં 6-7 જણા ઈસમો આવી ને એક તાજીમ મુસા સોઢાને ગેરકાયદેસર ઢોર માર મારી ને ફરાર થઈ ગયા ને સાથે મોબાઈલ પણ લઈ ગયા. પછી અમે એને 108 ને ફોન કરી ને 108 બોલાવી. પછી એને ટ્રીટમેન્ટ માટે લઈ ગયા. પછી તેનું અહીંયા જ પૂરું થઈ ગયું. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા અને એક જ બેન્ચ ઉપર